ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં? રાતનો બ્લોક આપણે ચાલુ કરીને આજે આપણે ઉઠ્યા છીએ 11 વાગે, કેમ કે રાતે આપણે બહુ લેટ ઉગેલા છે. બહુ લેટ ઉગ્યો ગાઈઝ, પછી હમણાં ઉઠાય એમ બંને અભી હાલ જ દુકાને જઈએ છીએ બસ કરીને. તો ગાઈઝ અત્યારે આપણે જુઓ ને 12 વાગ્યા ઘેર હતા. હું ગુજરામ નથી ખાલી આ તો રાહુલ બને ગરમ નીકળાય તો આ છોકરા બને હતા. આ પરવાજી બેઠી બદલાઈ હતી તો હું ખાવાનું બાજુ ખાવાનું બની આવી હમણાં 12 વાગે. આ 12 વાગે આસપાસ 12 ની થઈ ગયા. 12:30 3 દિવસથી આપણે ઉભો છે, તેમને 3-4 દિવસથી જ નહીં આપણે બિલકુલ નહીં, એટલે બિલકુલ નહીં. પણ કે આવી છે એમ નથી હાલત બીજુરીની. ગરમી પણ એટલી ભૂખ લાગે, શું ગરમી છે. લગન તો પતી ગયું, એટલી વાત છે. 10 પાલ તો એ છે. રાહુલ વિશાલ પછી વનરાજ જયદીપભાઈ બધા ગયા છે, કેમ કે ટીમકા ગામમાં જવાનું હતું. ગાઈ પણ એ લોકો ના પાડતા કે તારથી નીકળ્યા હમણાં, એટલે પછી ગયા નહીં તો મૂકવા મોટું જોઈને જઈએ જમવા માટે. જમવામાં શું બનાવ્યું ખબર નહીં, બતાવી દઈશ તમને. મને ખબર ના ઉટલી ઘર આવ્યું એ પણ બ્લોક બનાવે ઇન્સ્ટાગ્રામ પણ આ મૂર્તિ ફોન લઈને આવે છે. તો ચલો જમી જઈએ, ખાવાનું બની ગયું છે, ખબર નહીં. ગાય અત્યારે આપણે ખેતરમાં જઈએ છીએ ને ઘરના તો ચાલો ત્રાસ યાર. કામ છે એ વાત નથી. આખો દિવસ બસ ગમે કે કામ ઘેર રોજ દિવસ ને દિવસ થપ્યો નહીં. આખો દિવસ ખેતરમાં કામ કરાવડાય. અત્યારે આખું ખેતર મકાઈ વાટીને પછી ડોડી ફોઈને ઘેર લઈ જાય. ઘેર લઈ જઈને મકાઈ જે ડોડી ફોઈને ઠેલા ભરીને મકાઈ છે એ ભરીને ઘેર લઈ જવાનું છે ને. પૂરા બધી પાછા ઘેર લઈ જવાનું. ડોડીઓ કે જેમ ફોવાની કૂટવાની, કૂટીને પાછું સળીઓ ઠેલો ભરવાના, મકાઈ દાણા ઠેલી ભરવાના. શું છે આ બધું ખબર જ નહીં પડતી. દિવસ કરનાર કામ છે. એ પાણી જોઈ શકો છો. ગળી પછી પેલું છે આપણું ખેતર. એક ઠેલો લઈ જવાનું છે તો એ કાઢી આ છે આપણું ખેતર ગાઈસ. ઘરના બધા હોય છે, ઉઠાવવું પડશે એકાદું. ચલો પેલું ઉઠાઈ લઈ જઈએ. ચાલુ કે ચાલ ચાર્જિંગ ના થવા દીધો ફોટો કંટાળા આખો દિવસ કામ. આપણે જઈએ છીએ હું તો પાછો કોઈ નથી આવવાનો. હું ચમ તો ગાય છે. આપણે ઘરે જઈએ છીએ પોટલું લઈને. સારું પડાય એવું કેવડું મોટું પોટલું છે. ધન્યો પેલી બાજુ, આપણે છે આ બાજુ. તો ગાય અત્યારે આપણે પાછા પોટલું નાખીને જઈએ છીએ ખેતરમાં. 10 પાસિંગ આવે છે, એને પણ પોટલું ચડાવવાનું એક માર પણ છે. ચલો ડુંગરામ થઈને જઈએ છીએ. જે જગ્યા વાટી આપણે રહી જ વાટી જઈએ છીએ અને ત્યાં પોટલો ઉઠાઈ રહી ગયા. આ ત્રીજું પોટલું, 2 ઓટી તો મારી દીધી આપણે ને આ બીજું પોટલું છે. મૂકીને ગાડી બેઠા છીએ.
પેલો આવતો કઈ ગયો ખબર નહીં. બુદ્ધિભાઈ સાર વાટે શું? બુદ્ધિભાઈ સાર વાટે અત્યારે કેમ કે બુદ્ધિભાઈ એમને ખેતરમાં હતા નયા ગાડી કરતા તૈયાર કરી જાય છે તો પેલા એમના જોડે જઈએ. બોલી મૂકીને કે કરતું કપોર અને બુદ્ધિભાઈ સાર વાટે ગાઈશ. આ તો પથરા મેલે પાછો દાતરું મેલતો ને તો અરે બુદ્ધિ વળી ગાર આગળ સાર વાટે ગાઈસ અશોકભાઈ ના 10 તારીખે જોન છે તો ચલો આપણે જઈએ. પોટલું લઈ જવાનું તો ચલો આપણે પોટલું લઈ જવાનું. ચલો લઈ જઈએ પોટલો. ના કેતો તાણી માં ના હું એમ કેતો ફોન ચાર્જિંગમાં એનો મૂકી ભાઈ જો જિંદગીમાં કામ નતું કર્યું મૂકી ભાઈ અમદાવાદ જ રસીને આજે કરવું પડે છે. હા લઈ જાઉં કે લઈ જાઉં બે ઓટા હું મારું કામ કેવું લાગે ગામડામાં રહીને? સારું લાગે છે. સારું લાગે છે. આ કોઈ દિવસ આવતો ને અમદાવાદ રહેતા શકાય છે સારું. હા વિશાલભાઈ ગુટકા ખાતે એ લોग ये गाइस ये 10 दिन का ગયા ના એલા કઈ આપણે કાયા બતાવે ના એના ફરીથી ના ઉપર કે રાતે ઊંઘ નહીં આવે કે બધું કેડ ઉપર છે એટલે રાતે ચાલો ઊંઘ નહીં આવે ફરીથી ના ઉપર સમૃત નહીં રહે આપણે 3 વાગે ગરમી થઈ ગઈ જોઈ શકો છો. હા જુઓ ગાઈસ મૂકી દો. અત્યારે વાગ્યા છીએ 8 ને આપણે ખીચડી મંગાવીને તે ખાઈ લીધી હવે જઈએ. સાહેબનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગમાં લાઈક ફોલો કરવાનું શેર કરી દઈએ. બ્લોગમાં બાય ગુડ નાઇટ.